કોષ દિવાલ આગળનો જે આપણે ટોપિક જોયો કોષરસ પટલ હતી. એ કોષરસ પટલ જોયું એમાં કે વનસ્પતિ કોષની અંદર ને પ્રાણી કોષની બંનેની અંદર કોષરસ પટલ જોવા મળે છે. હવે વનસ્પતિ કોષની અંદર કોષરસ પટલ સિવાય પણ એક આવરણ આવેલું હોય છે જે સૌથી બહારનું હોય છે, તે છે કોષ દિવાલ. પ્રાણી કોષની અંદર સૌથી બહારનું આવરણ હોય છે કોષરસ પટલ, પરંતુ વનસ્પતિ કોષની અંદર સૌથી બહારનું આવરણ કોષ દિવાલ હોય છે, જે કોષરસ પટલ પછી આવે છે. હવે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી, એટલે કે એનો અભાવ હોય છે. હવે ફૂગમાં પણ કોષ દિવાલ જોવા મળે છે અને બેક્ટેરિયામાં પણ કોષ દિવાલ જોવા મળે છે. હવે આ જે કોષ દિવાલ હોય છે એ વનસ્પતિ કોષમાં સૌથી બહારનું આવરણ હોય છે. કોષ દિવાલ બરડ હોય છે, એટલે કે સખત પણ હોય છે. હવે કોષ છે એનો આકાર જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષનો આકાર જાળવી રાખવાનું કાર્ય કરે છે. હવે વનસ્પતિ કોષમાં એટલે કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે, અને આ જે સેલ્યુલોઝ છે એ વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. એ સિવાય આ વનસ્પતિની કોષ દિવાલ છે એ નિર્જીવ હોય છે અને સંપૂર્ણ રીતે પ્રવેશશીલ પટલ હોય છે. સંપૂર્ણ રીતે પ્રવેશશીલ પટલ એટલે કે પાણી અને અન્ય દ્રવ્યો છે તેને સરળતાથી અંદર પ્રવેશવા દે છે. હવે જીવંત વનસ્પતિ કોષ લઈએ આપણે, કે આ એક જીવંત વનસ્પતિ કોષ છે, અને જીવંત વનસ્પતિ કોષ છે જ્યારે આશ્રુતિની પ્રક્રિયા, આપણે આગળ જોયું આશ્રુતિની પ્રક્રિયા, એટલે જીવંત વનસ્પતિ કોષ છે આશ્રુતિની પ્રક્રિયા દ્વારા પાણી ગુમાવે છે, એટલે એ કોષની અંદર રહેલો કોષરસ છે એ ધીરે ધીરે સંકોચન પામે છે. એટલે ધીમે ધીમે એ કોષરસ છે એ સંકોચન પામે છે, એટલે કોષ દિવાલથી એ કોષરસ છે એ દૂર જતું જાય છે. ધીમે ધીમે કોષરસ છે એ સંકોચન પામે છે અને કોષ દિવાલથી દૂર થાય છે, અને કોષ દિવાલ અને કોષરસ વચ્ચે જે જગ્યા જોવા મળે છે, એટલે કોષરસ અને કોષ દિવાલ વચ્ચે જે અંતર જોવા મળે છે, એટલે કે જે આ કોષરસનું સંકોચન થાય છે, આ ઘટના આખી ઘટનાને રસ સંકોચન કહેવામાં આવે છે, અને એ જીવંત કોષની અંદર જ થાય છે રસ સંકોચનની ઘટના. તો આ રસ સંકોચન હતું અને આ કોષ દિવાલ. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી, બેક્ટેરિયામાં પણ જોવા મળે છે અને ફૂગમાં પણ જોવા મળે છે. સૌથી બહારનું આવરણ હોય છે, બરડ હોય છે, કોષનો આકાર જાળવી રાખે છે, સેલ્યુલોઝની બનેલી છે એટલે વનસ્પતિને મજબૂતાઈ આપે છે, નિર્જીવ હોય છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ. તો કોષ દિવાલ પછી આપણો નેક્સ્ટ પોઈન્ટ આવે છે કોષ કેન્દ્ર. ત્યારબાદનો જે આપણો ટોપિક આવે છે એ છે કોષ કેન્દ્ર. તો આપણે કોષ છે એ કોષના મુખ્ય ભાગોની વાત કરીએ તો કોષરસ પટલ છે એ સૌથી બહારની તરફનો ભાગ હોય છે. તેની અંદર મધ્યમાં કોષરસ પ્રવાહી જેવો ભાગ જોવા મળે છે, અને તેની અંદર વચ્ચે કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ જે કોષ કેન્દ્ર હોય છે, આ કોષ કેન્દ્ર જે કોષ હોય છે એ કોષમાં જે વિવિધ ક્રિયાઓ થાય છે, બધી જ ક્રિયાનું નિયમન છે એ કોષ કેન્દ્ર દ્વારા થાય છે. એટલે કોષ કેન્દ્ર છે એ કોષનો ખૂબ જ અગત્યનો ભાગ છે. તો આપણે આ કોષ કેન્દ્ર છે એના વિવિધ કાર્યો અને તેની રચના વિશે જોઈએ. તો આ કોષ કેન્દ્ર છે એની મોટી આકૃતિ એટલે કે મોટી રચના અહીંયા જોવા મળે છે. સૌપ્રથમ તો કે કોષ કેન્દ્રની સૌથી બહારની તરફ જે આવરણ આવેલું હોય છે એ દ્વિસ્તરીય હોય છે, એટલે કે બે સ્તરનું હોય છે, કે બહારનું અને અંદરનું. આ આવરણને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. આ કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો જોવા મળે છે, આવી રીતે છિદ્રો આવેલા હોય છે, અને કોષ કેન્દ્ર પટલની અંદર કોષ કેન્દ્ર રસ હોય છે, અને તેની અંદર આ દોરા જેવી જે રચના જોવા મળે છે તેને રંગસૂત્રી દ્રવ્ય કહેવાય છે, અને એની અંદર કોષ કેન્દ્રિકા જોવા મળે છે. હવે આ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર જે કોષ કેન્દ્ર રસ હોય છે અને આ કોષ રસ એ બંનેની અંદર અને બહાર દ્રવ્યોનું વહન છે એ આ છિદ્રો મારફતે થાય છે, એટલે કે કોષ કેન્દ્રીય છિદ્ર મારફતે દ્રવ્યોનું વહન અંદર અને બહાર થાય છે. હવે વાત આપણે કરીએ કે રંગસૂત્રી દ્રવ્યોની. જ્યારે આ કોષ છે એ વિભાજનની અવસ્થા તરફ ન હોય, એટલે કે કોષ છે વિભાજનની અવસ્થામાં ન હોય, તે દરમિયાન કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રી દ્રવ્યો જોવા મળે છે, અને જ્યારે કોષ છે એ વિભાજન તરફ આગળ વધે છે તે દરમિયાન આ રંગસૂત્રી દ્રવ્યો છે એ દોરાની રચનામાંથી સળિયા જેવી રચનામાં આવે છે, અને એ જે રચના જોવા મળે છે તેને રંગસૂત્રો કહેવામાં આવે છે. અને આ રંગસૂત્રો હોય છે એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએ એટલે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. હવે આ રંગસૂત્ર છે એટલે કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો હોય છે,
અને આ જે રંગસૂત્રો હોય છે તેની અંદર ડીએનએ હોય છે અને ડીએનએ કંઈક આવી રચના ધરાવે છે. અને આ જે ડીએનએ હોય છે એનો કાર્યકારી ટુકડો હોય છે તેને જનીન કહેવામાં આવે છે. અને આ જનીન હોય છે એ આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી છે એ લક્ષણોનું વહન કરે છે. એટલે પિતૃમાંથી તેની નવી સંતતિની અંદર લક્ષણોનું વહન થાય છે જનીનો દ્વારા. તો આપણે કોષ કેન્દ્ર જોયું. હવે કોષ કેન્દ્ર પછી આવે છે કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકાર. તો આપણે જોઈએ કોષ કેન્દ્રના આધારે કોષના પ્રકાર. તો પહેલું છે સુકોષ કેન્દ્રી કોષ કે જેને યુકેરિયોટિક સેલ કહેવામાં આવે છે, અને બીજું છે આદિકોષ કેન્દ્રી કોષ કે જેને પ્રોકેરિયોટિક સેલ કહેવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ છે એ સુકોષ કેન્દ્રી કોષ જોઈએ. તો કે આ જે કોષો હોય છે તેની અંદરનું જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પટલ ધરાવતું હોય છે. એટલે કે તે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે. આવા કોષને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. એટલે કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે તેને લીધે તેનું કોષ કેન્દ્ર પ્રદેશ હોય છે એ વિકસિત હોય છે. અને કોષ કેન્દ્ર પ્રદેશ વિકસિત હોય છે એટલે આ કોષ છે તેનું કોષ કેન્દ્ર છે એ સુવિકસિત જોવા મળે છે. હવે કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે તે સિવાય જે આ કોષ હોય છે તેની અંદર વિવિધ અંગિકાઓ જોવા મળે છે, જેવી કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર જેવી અંગિકાઓ જે જોવા મળે છે એ અંગિકાઓ પણ પટલમય હોય છે. અને સુકોષ કેન્દ્રી કોષના જો ઉદાહરણની વાત કરીએ તો વનસ્પતિ અને પ્રાણીઓમાં સુકોષ કેન્દ્રી કોષ જોવા મળે છે. તો આ વાત હતી સુકોષ કેન્દ્રી કોષની, એટલે કે યુકેરિયોટિક સેલની. હવે નેક્સ્ટ આવે છે આપણે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ. હવે પ્રોકેરિયોટિક સેલના જે ઉદાહરણો જોઈએ આપણે તો તેમાં આવે છે બેક્ટેરિયા અને નીલહરિત લીલ. હવે જે બેક્ટેરિયા નીલહરિત લીલ આવે છે તો આપણે પહેલાં એક ઉદાહરણ લઈએ. તો કે આકૃતિમાં જે આ રચના જોવા મળે છે તે બેક્ટેરિયાની છે. તો બેક્ટેરિયાની રચના છે તો એને પહેલાં રચનાને જોઈએ તો કે એમાં સૌથી બહારની તરફ કોષ દિવાલ આવેલી હોય છે, તેની અંદર કોષરસ પટલ આવેલું હોય છે, અને રિબોઝોમ્સની અંગિકા આવેલી હોય છે. આ જે રોમ જેવું દેખાય છે એને પીલી કહેવાય છે. અને આ કસા હોય છે એ કસા છે આ બેક્ટેરિયાને પ્રચલનમાં મદદરૂપ થાય છે. તો આ જે આદિકોષ કેન્દ્રી કોષ હોય છે આ કોષની અંદર જે કોષ કેન્દ્ર પ્રદેશ હોય છે એ કોષ કેન્દ્ર પ્રદેશમાં કોષરસ પટલની ગેરહાજરી હોય છે. એટલે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે તેને લીધે આ જે એનો કોષ કેન્દ્ર પ્રદેશ હોય છે એ ઓછો વિકસિત હોય છે. એટલે ઓછો વિકસિત હોય છે એટલે આ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. અને આ જે કોષ કેન્દ્ર હોય છે તેની અંદરનો જે વિસ્તાર હોય છે તેને ન્યુક્લિયક એસિડ ધરાવે છે. એટલે ન્યુક્લિક એસિડ ધરાવે છે એટલે તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. હવે આ કોષની અંદર વિવિધ અંગિકાઓ હોય છે, જેમ આ સુકોષ કેન્દ્રીમાં ગોલ્ગી પ્રસાધન, આદિકોષ, એટલે અંતઃકોષ રસજાળ અને કણાભસૂત્ર જેવી વિવિધ અંગિકા જોવા મળે છે. તેવી અંગિકાઓ છે એ બેક્ટેરિયામાં એટલે કે આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી નથી. એટલે આ અંગિકાઓ એટલે કે પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે તો તેને લીધે જે પટલમય અંગિકાઓ દ્વારા જે કાર્યો થતા હોય છે એ કાર્યો થતા નથી. અને તે કાર્યો છે આ કોષરસીય ભાગ હોય છે તે કરે છે, અને તે જે કાર્ય કરે છે એ નિર્બળ રીતે કરે છે. હવે તેના સિવાયની જો વાત કરીએ તો ઘણા ખરા એવા બેક્ટેરિયા હોય છે કે જે બેક્ટેરિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો હરિતકણની આવશ્યકતા હોય, પરંતુ આદિકોષ કેન્દ્રી કોષની અંદર તો હરિતકણ હોતા નથી. તો કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે? એટલા માટે આ જે કોષો હોય છે બેક્ટેરિયાના તેની અંદર આ જે કોષરસ પટલ હોય છે એ કોષરસ પટલ છે ક્લોરોફિલની પુટિકાઓની રચના ધરાવે છે. અને આ ક્લોરોફિલની જે પુટિકાઓ હોય છે એ બેક્ટેરિયાને પ્રકાશ સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એ સિવાય જે આ બેક્ટેરિયા હોય છે તેની અંદર રિબોઝોમ્સ નામની અંગિકા હોય છે. આ રિબોઝોમ્સ નામની અંગિકા છે એ આદિકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે છે. એકમાત્ર આ રિબોઝોમ્સ નામની અંગિકાની અંદર આવેલી હોય છે. અને આ રિબોઝોમ્સ નામની અંગિકા છે એ પટલમય વિહીન હોય છે, કે તેમાં પટલ હોતી નથી. તો આ વાત હતી આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષની. તો ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે કોષરસ. એની પહેલાંનો જે આપણો ટોપિક હતો એ હતો કોષરસ પટલ. ત્યારબાદનો જે ટોપિક આવ્યો કોષ દિવાલ, એના પછીનો જે ટોપિક આવ્યો કોષ કેન્દ્ર, અને હવે આવે છે આપણે કોષ રસ. હવે કોષ રસ સમજવા માટે પહેલાં આપણે આકૃતિ દોરીએ તો આપણે સરળતાથી સમજાય.
આ સૌથી બહારનું સ્તર છે જેને કહેવાય છે કોષરસ પટલ. એટલે કોષની સૌથી બહારનું આવરણ કોષરસ પટલ. એના પછી જે અંદર આવે છે એ આવે છે કોષ કેન્દ્ર. અને કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જે પ્રવાહી ભાગ જોવા મળે છે, એટલે કે આ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર એ બંનેની વચ્ચે જે ભાગ જોવા મળે છે, એટલે કે પ્રવાહી જેવો જે ભાગ છે તેને કહેવાય છે કોષરસ. આ કોષરસ છે એ કોષનો સૌથી મોટો વિસ્તાર છે, એટલે સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર વિવિધ અંગિકાઓ જોવા મળે છે, એટલે કોષરસની અંદર વિવિધ અંગિકાઓ છે જે તરતી જોવા મળે છે. જેવી કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, રસધાની વગેરે જેવી અંગિકાઓ છે કોષરસની અંદર તરતી જોવા મળે છે. હવે આપણે કોઈ એક કોષ લઈએ અને કોષને અભિરંજિત કરીએ, એટલે જે અભિરંજક હોય છે એ સૌથી ઓછું કોણ ગ્રહણ કરે તો કે કોષરસ. એટલે સૌથી ઓછું ગ્રહણ કરે એટલે આ જે કોષરસનો વિસ્તાર છે એ ઝાંખો જોવા મળે છે આપણે. તો આ હતું કોષરસ, અને કોષરસમાં વિવિધ અંગિકાઓ જોવા મળે છે, સૌથી મોટો વિસ્તાર છે કોષ કેન્દ્ર, અને કોષરસ પટલની વચ્ચે આવેલું જે પ્રવાહી માધ્યમ છે તે, એટલે કે પ્રવાહી જે વિસ્તાર છે કોષરસ છે. તો હવે એના પછીનો આપણે જોઈએ છે વિવિધ અંગિકાઓ.